ઉપલેટામાં પસાર થતી ભાદર નદી પર બનાવવામાં આવેલ ચેકડેમ તૂટ્યો છે। ઉપલેટા તાલુકાના ઈસરા ગામ પાસે બારણેશ્વર મંદિર નજીક આવેલો ભાદર નદીનો ચેકડેમ તૂટી પડ્યો। ચેકડેમ તૂટી પડવાની ઘટનાને કારણે હજારો ગેલન પાણી વહી ગયું, જેને લઈને આસપાસના ગામડાઓ તેમજ ખેડૂતોને પિયત માટેની અને પશુપાલક માટે એક ચિંતાનો વિષય બન્યો છે। મહત્વનું છે કે ખનીજ ચોરી થવાથી ડેમ તૂટ્યા હોવાના પૂર્વ પ્રમુખ દ્વારા આરોપો લગાડવામાં આવ્યા। ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયાએ જણાવ્યું કે ખાણ ખનીજ વિભાગ અને ઇરિગેશન વિભાગની બેદરકારી અને મિલીભગતથી આ ઘટના બની છે। ચેકડેમ તૂટ્યાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ચેકડેમ તૂટી પડતા ચારે તરફ પાણી વહેવા લાગ્યું। ત્યારે હવે જોવું રહ્યું કે ઉનાળો આંગણે ઊભો છે ત્યારે આ ચેકડેમ ક્યારે રિપેર કરાવવામાં આવે છે। એક ભદ્રેશ્વર 2 બંને ચેકડેમો તૂટી ગયેલા છે। આજ રોજ સવારે 8 વાગે જે ભદ્રેશ્વર 2 ચેકડેમ હતો ઈસરાના સીમમાં આવેલો હતો એ તૂટી ગયો છે। આ બાબતે મેં અગાઉ ખાણ ખનીજ વિભાગ, ઇરિગેશન વિભાગને અગાઉ રજૂઆત કરેલી હતી। આ બાબતે મેં હાઈકોર્ટમાં પીએલએ દાખલ કરેલી હતી। આજ એ કેસ પેન્ડિંગ છે, ત્યારે કોઈ ખેડૂતોને આ બાબતમાં કોઈ ગંભીરતા નહોતી લીધી। આજ ચોક્કસ બધા ખેડૂતોને અફસોસ થાય છે, પસ્તાવો થાય છે કે આ બંને ચેકડેમ તૂટી જવાને કારણે ખેડૂતો આ પાણી જતું રહ્યું અને હિસાબે પાયમેલ થઈ શકે અને પાણી જે કંઈ અગાઉ ઓરવણામાં ઉપયોગમાં આવતો તો આજ વખતે આ પાણી જતું રહેવાથી ઉપયોગમાં નહીં આવે અને ખેડૂતો અને જે કંઈ પાણીની હજારો હેક્ટર આનામાંથી પિયત કરતા હતા। એ મારું કહેવાનું છે કે જે મારો પ્રશ્ન હતો કે મારો સોચો હતો કે આ રેતી ઉપડી જશે તો આ ચેકડેમો તૂટી જશે, અને એવું જ થયું। બંને ચેકડેમો રેતી ઉપડી જવાને કારણે તૂટી ગયેલા છે। તો મારું કહેવાનું છે ખાણ ખનીજ વિભાગ અને ઇરિગેશન વિભાગ જે કોઈ આમાં જવાબદાર હોય એની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ, નકર પછી અમે હાઈકોર્ટમાં ફરી વખત આજે કંઈ અમારી જે પેન્ડિંગ પડેલી છે એ આ કેસ અમે ખુલ્લો કરશું। ઉપલેટામાં પસાર થતી ભાદર નદી પર બનાવવામાં આવેલ ચેકડેમ તૂટ્યો છે। ઉપલેટા તાલુકાના ઈસરા ગામ પાસે બારણેશ્વર મંદિર નજીક આવેલો ભાદર નદીનો ચેકડેમ તૂટી પડ્યો। ચેકડેમ તૂટી પડવાની ઘટનાને કારણે હજારો ગેલન પાણી વહી ગયું, જેને લઈને આસપાસના ગામડાઓ તેમજ ખેડૂતોને પિયત માટેની અને પશુપાલક માટે એક ચિંતાનો વિષય બન્યો છે। મહત્વનું છે કે ખનીજ ચોરી થવાથી ડેમ તૂટ્યા હોવાના પૂર્વ પ્રમુખ દ્વારા આરોપો લગાડવામાં આવ્યા। ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયાએ જણાવ્યું કે ખાણ ખનીજ વિભાગ અને ઇરિગેશન વિભાગની બેદરકારી અને મિલીભગતથી આ ઘટના બની છે। ચેકડેમ તૂટ્યાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ચેકડેમ તૂટી પડતા ચારે તરફ પાણી વહેવા લાગ્યું। ત્યારે હવે જોવું રહ્યું કે ઉનાળો આંગણે ઊભો છે ત્યારે આ ચેકડેમ ક્યારે રિપેર કરાવવામાં આવે છે। એક ભદ્રેશ્વર 2 બંને ચેકડેમો તૂટી ગયેલા છે। આજ રોજ સવારે 8 વાગે જે ભદ્રેશ્વર 2 ચેકડેમ હતો ઈસરાના સીમમાં આવેલો હતો એ તૂટી ગયો છે। આ બાબતે મેં અગાઉ ખાણ ખનીજ વિભાગ, ઇરિગેશન વિભાગને અગાઉ રજૂઆત કરેલી હતી। આ બાબતે મેં હાઈકોર્ટમાં પીએલએ દાખલ કરેલી હતી। આજ એ કેસ પેન્ડિંગ છે, ત્યારે કોઈ ખેડૂતોને આ બાબતમાં કોઈ ગંભીરતા નહોતી લીધી। આજ ચોક્કસ બધા ખેડૂતોને અફસોસ થાય છે, પસ્તાવો થાય છે કે આ બંને ચેકડેમ તૂટી જવાને કારણે ખેડૂતો આ પાણી જતું રહ્યું અને હિસાબે પાયમેલ થઈ શકે અને પાણી જે કંઈ અગાઉ ઓરવણામાં ઉપયોગમાં આવતો તો આજ વખતે આ પાણી જતું રહેવાથી ઉપયોગમાં નહીં આવે અને ખેડૂતો અને જે કંઈ પાણીની હજારો હેક્ટર આનામાંથી પિયત કરતા હતા। એ મારું કહેવાનું છે કે જે મારો પ્રશ્ન હતો કે મારો સોચો હતો કે આ રેતી ઉપડી જશે તો આ ચેકડેમો તૂટી જશે, અને એવું જ થયું। બંને ચેકડેમો રેતી ઉપડી જવાને કારણે તૂટી ગયેલા છે। તો મારું કહેવાનું છે ખાણ ખનીજ વિભાગ અને ઇરિગેશન વિભાગ જે કોઈ આમાં જવાબદાર હોય એની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ, નકર પછી અમે હાઈકોર્ટમાં ફરી વખત આજે કંઈ અમારી જે પેન્ડિંગ પડેલી છે એ આ કેસ અમે ખુલ્લો કરશું।